મારું નામ અંશ અભયકુમાર ભારદ્વાજ। આજે 1.5 લાખ જેટલા ગુજરાતના વકીલોનું પ્રતિનિધિ મંડળ એટલે ગુજરાત બાર કાઉન્સિલની આજે સામાન્ય ચૂંટણી છે। 23 સભ્યો ચૂંટાઈ અને પ્રતિનિધિ તરીકે કાઉન્સિલમાં જશે એટલે સ્વાભાવિક છે કે તમામ વકીલોમાં ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે અને ખાસ કરીને આજે મહિલા અનામત સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી લાગુ થઈ છે। 5 સીટ મહિલા અનામત છે એટલે એમાં પણ ખાસ કરીને મારા મોટાબેન અમૃતાબેન ભારદ્વાજ અભયભાઈના દીકરી એ આ વખતે ચૂંટણીમાં છે એટલે ખાસ કરીને સૌ રાજકોટના અને સૌરાષ્ટ્રના વકીલોમાં એક ખુશીનું વાતાવરણ છે। રાજકોટના વકીલોને ખાસ કરીને હાઈકોર્ટની બેન્ચની માંગણી રહી છે ઘણા વર્ષોથી, દાયકાઓથી, અને જેની માટે મારા પિતાશ્રી અભયભાઈએ પૂરી જિંદગી ખપાવી દીધી એવી હાઈકોર્ટની બેન્ચ એ સૌ પ્રથમની સૌરાષ્ટ્રના તમામ વકીલોની માંગણી છે। તે ઉપરાંત વેલફેરના પણ વિષયો છે અને નાના મોટા જે વકીલોને પ્રશ્નો હોય છે એ સામાન્ય રીતે કોર્ટમાં જે સંઘર્ષ થતો હોય છે જજો સાથે, એ પણ મુદ્દાઓ ખાસ કરીને ચૂંટણીના પ્રચાર દરમિયાન અમને જોવા મળ્યા છે। બહેનો છેલ્લા 3 થી 4 વર્ષમાં વકીલાત ક્ષેત્રમાં બહેનોની સંખ્યા ખૂબ વધી છે અને એમ કહેતા નવાઈ નહીં કે આજથી 4 થી 5 વર્ષના દાયરામાં બહેનો અને ભાઈઓની સંખ્યા સમકક્ષ થઈ જશે। એટલે બહેનોના જે પ્રશ્નો છે, વકીલોના જે પ્રશ્નો છે એ પ્રશ્નને વાચા આપવા કોઈ મહિલા જ સક્ષમ હોય અને એના જ કારણે સુપ્રીમ કોર્ટે આજે અનામત લાગુ કરી છે। આજે જ્યારે અમૃતાબેન મોટાબેન ઊભા છે ચૂંટણીમાં ત્યારે મારી સૌને વિનંતી છે કે અમૃતાબેન અને સૌ અન્ય બહેનોને જંગી બહુમતીથી જીતાડી અને બાર કાઉન્સિલમાં પ્રતિનિધિના સ્વરૂપમાં મોકલે। મારું નામ ભૂમિકા પરેશકુમાર પટેલ। આજે મતદાન છે અને આ વખતે દર વખતે 5 વર્ષની ટર્મ પછી ચૂંટણી આવે છે, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોરોનાને લીધે સમય એક્સટેન્ડ થતો હતો અને 5 વર્ષ કરતાં વધારેના સમય પછી ચૂંટણી આવે છે એટલે યુવાનોમાં નવી લહેર દેખાય છે। ખાસ કરીને જે યુવા વકીલ છે એની અંદર નવી લહેર દેખાય છે ને દરેક જગ્યાએ જે પરિવર્તનની લહેર છે ઉઠ્યો એવું આ વખતે લાગી રહ્યું છે। જી, આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે 33% અનામત મહિલાઓને આપવામાં આવી છે। ટોટલ 23ની સીટ છે, એમાંથી 5 જે સીટ છે એ મહિલા અનામત છે અને 5 બેઠક મહિલા તરીકે આવશે અને બાકી જે 25ની બોડી છે એમાંથી જે 2 કોઓપ્ટ મેમ્બર લેવાના છે એ પણ મહિલા તરીકે લેવામાં આવ્યા છે। અને અત્યાર સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર એવું થતું હતું કે જે મહિલાઓનું પ્રતિનિધિત્વ છે એ નહીવત પ્રમાણમાં આવતું હતું અને આ વખતે પહેલી વાર એવું થયું છે કે 33% અનામત છે અને જેના કારણે એક કહેવાય કે સીમાચિહ્ન રૂપ જે બેઠકો છે એ પણ મહિલાઓ માટે ફાળવવામાં આવી છે। મહિલાઓના જે પ્રશ્ન છે એ આજ દિવસ સુધી ક્યારેય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર ગયા નથી। મહિલાઓના ઘણા પ્રશ્ન છે, જેમ કે મેટર્નિટી લીવ હોય, બધા પ્રોફેશનમાં મેટર્નિટી લીવની અંદર પેઇડ મેટર્નિટી લીવ મળતી હોય, મહિલાઓમાં આવી કોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કે વકીલોની અંદર આવી કોઈ પેઇડ લીવ નથી હોતી, એમની પાસે પ્રાથમિક સુવિધાઓ કોર્ટની અંદર નથી હોતી। આ તમામ વસ્તુઓને લઈ અને મહિલાઓની અંદર એક અસંતોષ, મહિલા વકીલો હતા એની અંદર અસંતોષ હતો અને દરેક જગ્યાએ જ્યારે મહિલાઓનું રિપ્રેઝન્ટેશન હોય, દરેક જગ્યાએ મહિલાઓની અનામત હોય તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ ડેમોક્રેટિક બોડી છે તો એની અંદર પણ મહિલા અનામત શું કામ નહીં, એના માટે થઈને અસંતોષ હતો ને એના કારણે આ તમામ પાસાઓને ધ્યાને લઈ અને સુપ્રીમ કોર્ટે જે 33% અનામત છે એ મહિલાઓ માટે આપેલી છે।